આ નવરાત્રીમાં તમારા માટે એક જોરદાર ઓફર લઈને આવ્યો છું। આ બંગલો છે ટોટલ 110 વારમાં ને ફૂલ ફર્નિચર સાથે એઝ ઇટ ઇઝ તમે જોવો છો ને એમને એમ આપી દેવાનો છે। તો આજના ફૂલ વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। નવરાત્રીના સારા દિવસોમાં કંઈક નવું કામ કરવાની ઈચ્છા થાય, કંઈક નવી વસ્તુ લેવાની ઈચ્છા થાય ને એમાંય જાજી ઝંઝટ ન જોતી હોય ને રેડી ટુ મૂવ લેવાની ઈચ્છા થાય ને તો આ પ્રોપર્ટી તમારા માટે વન ઓફ ધ બેસ્ટ છે। પહેલા તો 110 વારની પૂરી જગ્યા રહેવાની છે, જેમાં તમને 15ના વિશાળ ફ્રન્ટ સાથે એક જોરદાર સાઇઝનો પાર્કિંગ વાળો 4 BHK બંગલો, એ પણ રેડી ટુ મૂવ, રેડી ટુ યુઝ અને એઝ ઇટ ઇઝ બધી સુવિધા સાથે જોવા મળવાનો છે। આ બંગલોની આજે આપણે એક સંપૂર્ણ ટૂર કરીએ, નાનીથી નાની અને મોટીમાં મોટી બધી વસ્તુને આજના વિડીયોમાં હું કવર કરીશ। તો હવે ગ્રાઉન્ડ ફ્લોરની વાત આપણે વિડીયોમાં લાસ્ટમાં કરશું। ફર્સ્ટ ફ્લોર ઉપર બહારની બાજુ જોરદાર વ્યૂ વાળી એક પોર્ચ જોવા મળશે, એટલે કે તમારી ઓપન બાલ્કની જોવા મળશે। આ સેફ્ટી ડોર ને આ મેઇન ડોરથી અંદર આવ્યાની સાથે તમારી સામે રહેશે આ લક્ઝરિયસ અને સ્પેશિયસ તમારો લિવિંગ એરિયા। એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો ફર્નિચર અને સેમ્પલનું કામ કેવું સરસ કરવામાં આવેલું છે। આ બાજુ જોરદાર સી શેપમાં સોફાનું સેટિંગ છે, તો એની સામે જોરદાર લાઇટિંગ સાથેનું આ રહેવાનું છે તમારું અદ્ભુત ટીવી યુનિટ। આ બંગલાની ફ્રન્ટ તો બહુ સારો છે અને તેમજ આ બંગલાની ડેપ્થ પણ તમને બહુ સારી જોવા મળે છે, એટલે લિવિંગ એરિયા પછી પણ ફૂલ સ્પેસ તમને જોવા મળે છે। તમારા ફર્સ્ટ ફ્લોર નહીં પરંતુ સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સ્ટેરકેસ અહીંયા ડિઝાઇન કરેલી છે એઝ ઇટ ઇઝ। આ બાજુ તમને જોવા મળશે આટલી બધી વાઇડ સ્પેસ સાથે તમારો ડાઇનિંગ એરિયા, એનું પરફેક્ટ સિટિંગ અને ડાઇનિંગ પાછળની કંઈક એક્ઝોટિક બધી સારી સારી લાઇટવાળું ડેકોરેશન। કિચનનો ગમે એટલો સામાન હોય, સીડી રૂમ નીચે જ ડેવલપરે જોરદાર સ્ટોરેજ એરિયા ડિઝાઇન કરીને આપેલો છે કે જેથી તમારો બધો જ સામાન અહીંયા સચવાઈ જશે। અને ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળે છે તમારું વોશ બેઝિન એરિયા। હવે એક વાત કરું તો આ બંગલાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે જે લિફ્ટ વાળો બંગલો ગોતતા હોય ને એમના માટે એક વરદાન સાબિત થશે, કારણ કે આ બંગલોમાં ડેડિકેટેડ લિફ્ટનું પ્રોવિઝન આપેલું છે કે જો તમારે લિફ્ટનો યુઝ હોય તો આ પ્રોવિઝનનો યુઝ કરીને તમે તમારા આખા બંગલોમાં એક સેન્ટ્રલાઇઝ લિફ્ટ ફિટ પણ કરાવી। તો હવે આ માત્ર એક 4 BHK બંગલો નથી, આ છે 4 BHK વિથ પાર્કિંગ ને વિથ લિફ્ટ પ્રોવિઝન વાળો બંગલો। લિફ્ટ આપેલી નથી એટલે લિફ્ટ પ્રોવિઝન વાળો બંગલો। હવે આમાં તમને એક જોવા મળે છે સ્પેશિયસ સાઇડ કિચન, જે કંઈક આ સાઇઝનું રહેવાનું છે। તમારા સર્વિસ પ્લેટફોર્મની સાઇઝ જોઈ શકો છો, એની એક્ઝેક્ટ સામે થોડીક નજર કરશો ને તો તમને તમારા મેન પ્લેટફોર્મની સાઇઝ દેખાશે। વ્હાઇટ કલરનું માર્બલ યુઝ કરવામાં આવેલો છે જે જોરદાર લુક આપે છે। અને આ બંગલો જે તમે જોવો છો ને સેમ એઝ ઇટ ઇઝ બધા જ ફર્નિચર સાથે કિચનમાં ચીમની આપેલી છે, આ બાજુ સ્ટોર આપેલો છે, આ બાજુ શું કહે ફિલ્ટર માટેના પોઈન્ટ આપેલા છે ને પાછળની બાજુ આપેલો છે ડેડિકેટેડ વોશ એરિયામાં તમને જોવા મળશે તમારો ફૂલ સાઇઝનો એક પ્લેટફોર્મ એરિયા, તેની નીચે તમારું વોશિંગ મશીન આવી જશે। આ બાજુ પણ વોશિંગ મશીન માટેની એક્સ્ટ્રા સ્પેસ આપેલી છે, તો આ બાજુ આપણે રાખશું ડિશવોશર। અહીંયા તમને ફૂલ સાઇઝની સેફ્ટી ગ્રીલ જોવા મળી જશે અને તમારો વોશ એરિયા બધી રીતે ઓપન અને સારા હવા ઉજાસ સાથે તમને આ બંગલોમાં જોવા મળે। હવે તમે મારી સાથે આગળ આવો એટલે હવે આપણે તમારી જોડે શેર કરશું આ સાઈડનો બેડરૂમ। આખા ડિફરન્ટ કોન્સેપ્ટ પર બનેલો છે અને એક મિનિમલ યુઝ રહી શકે એ રીતનો એક કોમ્પેક્ટ સાઇઝનો, હું નથી કહેતો કે ફૂલ સાઇઝનો, કોમ્પેક્ટ સાઇઝનો અહીંયા બેડરૂમ આપવામાં આવેલો છે, જે કોઈ પણ ઓલ્ડ એજ વ્યક્તિ હશે તમારા ફેમિલીના એમના માટે પરફેક્ટ છે। બેડ આપેલો છે, વોર્ડરોબ માટેની જગ્યા છે, વેન્ટિલેશન માટે વિન્ડો અને આ રહેવાનું છે તમારું ફૂલ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે। તમારા પહેલા માળની આખી ટૂર મેં તમને કરાવી દીધી છે, તમારો લિવિંગ, ડાઇનિંગ, કિચન, રૂમ, લિફ્ટ એરિયા। હવે આપણે બીજા માળ ઉપર જઈએ જ્યાં 2 સ્પેશિયસ બેડરૂમ તમારા માટે આવેલા છે, પરંતુ એની વચ્ચે જે પેસેજ એરિયા આપવામાં આવેલો છે ને હવે એનો યુઝ જોઈએ કે જો ડેવલપર સારા હોય અને એના માઇન્ડમાં પ્લાનિંગ સારું હોય ને તો શું યુઝ થઈ શકે। આ સાઇઝનો રહેવાનું છે તમારો ફૂલ પેસેજ એરિયા, જે પેસેજ એરિયામાં તમને મળશે ડેડિકેટેડ તમારા પૂજા રૂમ માટેની સ્પેસ કે તમે જો આમાં કાંઈ ઘટે, પ્રોપર ઈસ્ટ ઓપન રહેવાનું છે, એટલે કે ઉગમણી બાજુનું આ મંદિર રહેવાનું છે, જેની સામે તમને લિફ્ટનો એક્સેસ મળી જશે। આ બાજુ ડેવલપરે થોડુંક એવું વિચાર્યું કે જગ્યાનો યુઝ કરી અને સેક્શન વાઇઝ સ્ટોરેજ એરિયા ડિઝાઇન કરી દે, જેથી ઘરનો
બધો એક્સ્ટ્રા સામાન ગાદલા ગોદડા મહેમાન માટેનું આ બધું આ જગ્યામાં આવી જાય એ રીતનો એક પરફેક્ટ યુઝ ને પરફેક્ટ સેટઅપ આપવામાં આવેલો છે. પાછળની બાજુની વાત કરી તો તમારો આમ જોવા જાવ તો બીજો બેડરૂમ અને આ માળનો પહેલો બેડરૂમ એઝ તમે કન્સિડર કરી શકો છો માસ્ટર બેડરૂમ. નાની નાની વસ્તુનું બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટોરેજ જો એકવાર ફૂલ હાઇટ સાથેનું સ્ટોરેજ આપેલું છે આપને તમે આમાં, એટલે બધી વસ્તુ સ્ટોર થઈ જશે. પાછું તો ડેકોરેશનમાં પણ કાંઈ બાકી નથી રાખ્યું. સેમ્પલ આવી રીતના ડિઝાઇન કરો ને જો આ બધી વસ્તુ તમને એઝ ઇટ ઇઝ મળવાની છે. આ બાજુ બીજું એક્સ્ટ્રા સ્ટોરેજ મળવાનું છે. હવે કહેશો ડ્રેસિંગ, તો આ રહેવાનું છે તમારો ડેડિકેટેડ ડ્રેસિંગ એરિયા, એનું સિટિંગની પણ વ્યવસ્થા છે અને તમારા વોશરૂમથી એકદમ બાજુમાં છે. આ વોશરૂમનો સીન જો કેમેરામેન આમ ચારે બાજુ હોય ને કેમેરો ફેરવે ને ત્યારે તમને દેખાડશે એક ફૂલ સાઇઝનું વોશરૂમ, કલર, ટાઇલ્સ, મિરર, બધા ફિટિંગ્સ એક નંબર જોરદાર જોવા મળશે એ રીતનો છે. પાછળની બાજુ તમને આ રીતનો કંઈક જો વ્યૂ જોવા મળશે. પાછળની બાજુ પણ ઓપન સ્પેસ જોવા મળશે ને જોરદાર વ્યૂ સાથે. હવા ઉજાસ બંગલામાં નહીં ઘટે, એ ખાસ તમારા માટે મહત્વનું છે. અને ફૂલ સાઇઝના બેડ સાથે બે બાજુ જગ્યા છે. આવડી સાઇઝનો બંગલો હોય એટલે રૂમમાં કાંઈ ન ઘટે. હવે સામેની બાજુ અહીંયા જો ઉપર લાઇટિંગ, અહીંયા પણ લાઇટિંગ આપેલું છે. એટલે આપણે ઓલું કહીને શું કહી એમ્બિયન્સ લાઇટ્સ ને એ બધી પ્રોપર વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સેમ્પલ હાઉસમાં. રેડી ટુ મૂવ, એક પણ જાતના ખર્ચા વગર તમે આ બંગલોમાં રહેવા આવી શકો છો એ રીતનું છે. આ છે તમારો ત્રીજો બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનો છે. ફૂલ સાઇઝ જોવા મળશે અને ફૂલ સાઇઝ હોય ને એટલે જ એનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ ફૂલ સાઇઝનું તમને જોવા મળી જશે. બાકી ડેવલપરે કરેલું છે તો અહીંયા થોડીક આમ કહીને તો રીડિંગ માટેની અને રાઇટિંગ માટેના શોખ હોય કે ઓફિસ ટેબલ ડિઝાઇન કરેલું છે. વોર્ડરોબ એઝ ઇટ ઇઝ તમને મોટો બધો, પ્લસમાં તમારો ડ્રેસિંગ એરિયા, સામેની બાજુ ફૂલ સાઇઝની વિન્ડો અને એ વિન્ડોમાંથી તમને આગળની બાજુની તમારી બાલ્કનીનો વ્યૂ અને સામેનો એરિયાનો વ્યૂ એઝ ઇટ ઇઝ જોવા મળી. બંગલો કીધો તો 4 BHK વિથ પાર્કિંગ ને વિથ લિફ્ટ, જેમાંના 3 રૂમ દેખાડી દીધા છે. આ તમારો ચોથો રૂમ આ રીતે ડિઝાઇન કરેલો છે જે પાર્કિંગ સ્પેસમાં એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવશે. 2 બેડ રહી જશે, એમના માટેનું અટેચ ટોયલેટ બાથરૂમ. કોઈ પણ ગેસ્ટ આવે આરામથી સચવાઈ જશે, વાંધો નહીં આવે કારણ કે સ્ટોરેજ માટેનો મોટો બધો કબાટ પણ આપી દીધો છે. તો તમારા ગેસ્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ એનો બધો સામાન સ્ટોર થઈ જશે. નાનકડો પ્લેટફોર્મ એરિયા આપેલો છે, એમાં પણ ફર્નિચર બની જાય. અને પાછળ મોટો બધો વોશ એરિયા, સ્ટોરેજ એરિયા કે યુટિલિટી એરિયા તમને અલગથી જોવા મળે છે. હવે આપણે વાત કરશું ને તો પાર્કિંગ એરિયાની, એકદમ જમ્બો સાઇઝમાં વિશાળ સાઇઝમાં તમને અહીંયા પાર્કિંગ એરિયા જોવા મળે છે. એ પણ નોર્મલ હાઇટથી થોડીક વધારે હાઇટ જોવા મળી હશે, એટલે એકદમ લાગે ને કે આમ કંઈક અલગ જ જગ્યાએ મોટી જગ્યાએ આવી છે. એ રીતનો તમારો પાર્કિંગ સ્પેસ, બધી દિવાલમાં આ રીતે ટાઇલ્સનું વર્ક જોવા મળી હશે. તમારો લિફ્ટ માટેની ડેડિકેટેડ સ્પેસ એઝ ઇટ તમને અહીંયા જોવા મળી હશે. હવે વાત કરી પાણીની, તો અહીંયા તમને 2 અંડર વોટર ટેન્ક જોવા મળશે, જેમાંનો તમારો પહેલો અંડર વોટર ટેન્ક, તમારો બીજો RMCના પાણીનો ને એનો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર, તમારું કોમન ટોયલેટ અને 15ના ફ્રન્ટ સાથેનું આ રહેવાનું છે તમારું 4 BHK ઘર. તો આ તો 4 BHK બંગલો, એ પણ 110 વારમાં 15ના ફ્રન્ટ સાથે જોરદાર એલિવેશન સાથે એક ફૂલ્લી ફર્નિશ યુનિટ જેવું તમને દેખાડ્યું એવું અવેલેબલ છે. અને જો અનફર્નિશ જોતું હોય ને તો એ પણ 110 વારમાં તમારી જરૂરિયાત પ્રમાણે આરામથી મળી જશે. તો આ નવરાત્રી વેટ ન કરો, તમે પણ આવો રેડીમેડ બંગલો ગોતતો હોય જે રીતે મેં બતાવ્યો તો સ્ક્રીન ઉપર નંબર આપું છું અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું. આજે જ કોલ કરો ગૃહ નિર્માણ રિયાલિટીને અને જલ્દીથી જલ્દી સાઇટ વિઝિટમાં પધારો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી